સમાચારમાં આગળ વાત કરીએ તો રાજ્યમાં ખાતરની અછતનો મુદ્દો ગરમાયો છે। સુરત જિલ્લામાં યુરિયા ખાતરની ભારે અછત સર્જાઈ છે। ખેડૂત આગેવાને કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખ્યો છે। યુરિયાનો વધુ જથ્થો આપવા માટેની માંગણી પણ કરવામાં આવી છે। તો બીજી તરફ ખેડૂત આગેવાનના ખાતર અછતને લઈને પ્રહાર પણ જોવા મળ્યા। આ વર્ષે 21,000 ટન યુરિયાનો જથ્થો જ મળ્યો છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ખરીફ સિઝન માટે 37,000 ટનની જરૂરિયાત હોય છે। સુરત જિલ્લાના ખેડૂતો ખાતર માટે વલખા મારે છે। ખાસ કરીને સુરત જિલ્લામાં સહકારી માધ્યમથી સંપૂર્ણ જિલ્લામાં ખૂબ જ તંદુરસ્ત રીતે રાસાયણિક ખાતરનું વેચાણ થતું હોય છે। ગયા વર્ષે લગભગ 37,000 મેટ્રિક ટન ખરીદ સિઝનમાં એપ્રિલથી માંડીને સપ્ટેમ્બર સુધીમાં 37,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો સરકારશ્રી તરફથી પૂરો પાડવામાં આવ્યો હતો। આ વખતે જે રીતે ભારત સરકારની નીતિને કારણે ખાસ કરીને 21,000 મેટ્રિક ટન જ ખાતર આવ્યું છે, આને કારણે ભારે અછત ઊભી થઈ છે।